દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના અંકલેશ્વર નજીક પિલુદ્રા ગામ પાસે એક બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે અડોલ અને પિલુદ્રા વચ્ચે આવેલા આ હાઈવે બ્રિજમાં આશરે 7 થી 8 ફૂટનું મોટું ગાબડું પડતા સુરતથી વડોદરા તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ દુર્ઘટનાને પગલે લાખોના ખર્ચે બનેલા આ આધુનિક માર્ગના બાંધકામની ગુણવત્તા અને મજબૂતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસ વેના એક મુખ્ય બ્રિજનો કોન્ક્રીટ સ્લેબ અચાનક ધસી પડ્યો હતો. આ સ્લેબ તૂટી જવાને કારણે હાઈવેની વચ્ચોવચ આશરે 8 ફૂટ જેટલું વિશાળ ગાબડું પડી ગયું છે, જેમાંથી અંદર ગોઠવવામાં આવેલા લોખંડના સળિયા પણ સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે. પ્રાથમિક નજરે બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ મોટું નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું છે, જે પુલની આંતરિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે. આ આકસ્મિક ઘટનાને કારણે હાઈવે પર દોડતા વાહનોની ગતિ અચાનક થંભી ગઈ હતી. સુરતથી વડોદરા તરફ જતી મુખ્ય લેન પર ગાબડું પડવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને રસ્તા પર વાહનોની માઇલો લાંબી કતારો લાગી ગઈ હતી. દેશના આ સૌથી ઝડપી માર્ગ પર કલાકો સુધી અટવાઈ જવાને કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.